પોરબંદર શહેરના ગાયવાડી વિસ્તારમાં આવેલ ગજાનન સ્ટેશનરીની દુકાન ધરાવતા યોગેશ અનિલભાઈ ફાટકે વર્ષ 2020માં રાવલિયા પ્લોટમાં રહેતા કિશોરભાઈ વલ્લભદાસ પાંવ પાસેથી ₹5 લાખ 2% દરે વ્યાજે લીધા હતા. તેમાંથી થોડા રૂપિયા યોગેશે ચૂકવી દીધા હતા. ત્યારબાદ 2023થી યોગેશે લીધેલ રૂપિયાનું કિશોરભાઈએ 5% લેખે વ્યાજ લેવાનું ચાલુ કર્યું હતું. તે વ્યાજ સહિતના રૂપિયા પણ યોગેશે ચૂકવી દીધા હતા. બાદમાં રૂપિયા વ્યાજે આપનાર કિશોરભાઈ પાંવનું અવસાન થઈ જતા કિશોરભાઈના દીકરા સમીક તથા મિતેન બંને ભાઈઓ યોગેશ પાસેથી તેના પિતા કિશોરભાઈએ આપેલ ₹5 લાખ તથા તેનું વ્યાજ આપવા અવારનવાર દબાણ કરી ત્રાસ આપતા હતા. આ બંને ભાઈઓના તથા અન્ય વ્યાજખોરોના ત્રાસથી યોગેશે તારીખ 2/3/2025ના રોજ રાત્રિના સમયે ઝેરી દવા પીને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું. યોગેશના આ અંતિમ પગલાંથી તેમની પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવતા કીર્તિ મંદિર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે અને બંને ભાઈઓની અટકાયત કરી છે.